નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10ના ભાવિ યોદ્ધાઓનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવનાના 10 લેક્ચર જોયેલા છે. આજે આપણે 11મો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા સ્વાધ્યાય દાખલાઓ, ઘણી બધી થિયરીઓ આપણે જોયેલી છે. ટેક્સ્ટબુકનો 22મો પ્રશ્ન આપણે ગયા લેક્ચરમાં બાકી રાખેલો. વધુમાં જો તમારે લોકોને બધા જ વિડીયો અવેલેબલ જોતા હોય તો એ અવેલેબલ છે અમારી પાસે. ક્યાં છે? તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે. તો ત્યાં જઈને તમે અમારા બધા વિષયોના બધા વિડીયો તમે મેળવી શકો છો, ધોરણ 9 અને 10ના બંને. તો 22મો પ્રશ્ન આપણે આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14માં સ્વાધ્યાય 14.1ની અંદર જોવાનો છે. ઉદાહરણ 13ના સંદર્ભમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. અને બીજો પ્રશ્ન આપણે પછી જોઈશું જે આપ્યો છે એઝ ઇટ ઇઝ. બરાબર? તો ઉદાહરણ 13 શું છે? તો ઉદાહરણ 13માં બે પાસા એક સાથે ઉછાળવામાં આવ્યા હતા. કયા? એક ભૂરો અને એક રાખોડી. એ સમયે આપણે વાત કરેલી કે આપણે રંગ ઉપર મહત્ત્વ નથી આપવાનું. આપણી પાસે બે પાસા છે અને આપણને ખબર છે કે જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે મને કુલ 36 પરિણામો મળે છે. આ 36 પરિણામો મેં તમારી સમક્ષ હાજર કર્યા છે. બરાબર? સવાલ શું છે? સવાલને સમજીએ કે ઉદાહરણ 13ના સંદર્ભમાં, એટલે કે જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે એના સંદર્ભમાં નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. ઘટના તમને આપેલી છે. કઈ આપેલી છે? કે પાસા પરનો સરવાળો, એટલે કે પાસા ઉપર જે અંકો દેખાય એ અંકોનો સરવાળો 2 આવે એની સંભાવના કેટલી, 3 આવે એની સંભાવના કેટલી, એમ કરતાં 12 આવે એની સંભાવના કેટલી. આપણે આટલા પ્રશ્નો જોવાના છે. બરાબર છે? એમાં તમને 3 સંભાવના આપેલી છે, 2 આવે એની, 8 આવે એની અને 12 આવે એની. પણ આપણે બધા જ પ્રશ્ન સોલ્વ કરવા છે. બરાબર છે? તો આપણે શરૂઆત કરીએ. હું બનાવું છું ઘટના એ. બરાબર છે? શરૂઆત કરીએ આપણે ઘટના એથી. તો અહીંયા બનાવું ઘટના એ. શું છે ઘટના એ? કે પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? 2 હોય. કેટલો કીધો? 2 હોય. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચેક કરો તો. આમાં જો આપણે જોઈએ કે આમાં સરવાળો કેટલો આવે? 1 અને 1 2. અહીંયા કેટલો આવે? 1 અને 2 3. અહીંયા કેટલો સરવાળો થાય? 4. અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 3, 4, 5, 6, 7, 8. એવી રીતે બધા સરવાળા આપણને મળશે. તો આપણને શેની સંભાવના મેળવવાની કીધી છે? કે સરવાળો 2 મળે એની સંભાવના. તો જુઓ તો સરવાળો 2 આવે એવા કેટલા પરિણામો છે? એક જ પરિણામ એવું છે મારી પાસે કે જેમાં સરવાળો કેટલો આવે છે? 2 આવે છે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 1. મતલબ અહીંયા સરવાળો 2 આવીની સંભાવના કેટલી થાય? 1/36. શું કામ 36? કારણ કે મારી પાસે કુલ કેટલા પરિણામો છે? 36 પરિણામો છે. બરાબર છે? ઓકે, ડન. ચાલો ઘટના બી. ઘટના બી શું? તો કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? તો કે ભાઈ 3 હોય. કેટલો હોય? 3 હોય. તો હવે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચેક કરો ભાઈ, ચેક કરો. ઘટના બી એટલે કીધું સરવાળો 3 હોય. તો સરવાળો 3 હોય એવા 2 પરિણામો જો ચેક કરો. 1 2 અને 2 1. આ બંને પરિણામો એવા છે કે જેમાં સરવાળો કેટલો થાય છે? 3 થાય છે. એટલે મારા માટે અહીંયા કેટલા પરિણામો આવ્યા? 2. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 2. એનો મતલબ કે પી ઓફ બી મને કેટલો મળશે? 2/36. શું કામ 36? કારણ કે કુલ મારી પાસે 36 પરિણામો છે અને 36માંથી 2 પરિણામો એવા છે કે જેના ઉપર આવેલા અંકોનો સરવાળો કેટલો થાય છે?
3 થાય છે, બરાબર છે. ઘટના સી ની વાત કરીએ. ઘટના સી શું કીધું કે પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? 4 હોય. હું ઘટનાઓ અહીંથી બનાવું છું, ખબર ન પડતી હોય તો. હા જોજો, આ ઘટના એ સરવાળો 2 મળે, ઘટના બી સરવાળો 3 મળે, ઘટના સી સરવાળો 4 મળે. તો પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તો આ ઘટના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? જો ફટાફટ ચેક કરો, ફટાફટ ચેક કરો, તમને ખબર પડી ગઈ છે કેટલી આવશે? તો કે 3 આવશે. શું કામ 3 આવશે? ચેક કરો. સરવાળો 4 હવે કેટલા પરિણામો છે? આ એક પરિણામ 3,1, 2,2 અને 1,3. એટલે કે આ જે 3 પરિણામો એવા છે કે જેમાં પાસા પરના અંકોનો સરવાળો કેટલો આવે છે? 4 આવે છે. તો સરવાળો 4 આવે એવા કેટલા પરિણામો છે? 3. એનો મતલબ કે P ઓફ C બરાબર 3/36. રેડી? ચાલો પછી જો આપણે કઈ ઘટના બનાવશું? ઘટના ડી. શું બનાવશું આપણે? ઘટના ડી. શું કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરનો સરવાળો કેટલો હોય? તો કે ભાઈ 5 હોય. કેટલો હોય? 5 હોય. તો ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચેક કરો. સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર, ચલો ચેક કરો. સરવાળો 5 આવે એવા કેટલા પરિણામો છે? તો કે ભાઈ મારી પાસે 4 પરિણામો એવા છે જેનો સરવાળો 5 આવે. જો 4,1, 3 ને 2 5, 2 ને 3 5 અને 4 ને 1 ને 4 5. એટલે આ 5 પરિણામો એવા છે કે જેનો સરવાળો કેટલો આવે છે? સોરી, આ 4 પરિણામો એવા છે જેનો સરવાળો કેટલો આવે છે? 5. તો ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 4. એનો મતલબ કે ઘટના ડીની સંભાવના મને કેટલી મળશે? 4/36. બરાબર છે? ક્લિયર ને? એટલું બસ. આવી રીતે આપણે આગળ વધતું જવાનું છે અને અલગ અલગ પરિણામોની સાનુકૂળ પરિણામો લઈને આપણે ઘટનાઓ ગણતી રહેવાની છે. ઘટના એફ, સોરી ઘટના ડી પછી ઈ આપણે લખીએ. ઘટના ડી કે ભાઈ પાસા પરનો સરવાળો, ઘટના ઈ શું કીધી? પાસા પરનો સરવાળો 6 હોય. 6 હોય ને? તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે આ ઘટના માટે? સાનુકૂળ પરિણામોની સંખ્યા ચેક કરીએ. ચાલો કે ભાઈ પાસા ઉપર જો અંકોનો સરવાળો 6 હોય એવા કેટલા પરિણામો છે? તો ભાઈ 5 1 4 2 3 3 2 4 5 1 કુલ કેટલા પરિણામો મળ્યા? 1 2 3 4 ને 5 પરિણામ એવા છે કે જેના સરવાળો કેટલો આવે છે? 6 આવે છે. કેટલો આવે છે? 6 આવે છે. તો સાનુકૂળ પરિણામો કેટલા થશે અહીંયા? 5. એનો મતલબ કે P ઓફ E કેટલો આવશે? 5/36. ઓકે, ચાલો અને પછીની ઘટના એફ બનાવીએ. ઘટના એફ શું છે? તો કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો, પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? કેટલો હોય? તો કે ભાઈ 7 હોય. એ ઘટના લઈએ તો અંકોનો સરવાળો 7 હોય એના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? ચાલો ચેક કરીએ. સરવાળો 7 આવે કેટલા પરિણામો છે? ચેક કરીએ. ફટાફટ જુઓ, ફટાફટ જુઓ શું છે? સરવાળો 7 આવે તો કે ભાઈ 6 ને 1 7 થાય, 5 ને 2 7 થાય, 4 ને 3 7 થાય, 3 ને 4 7 થાય, 2 ને 5 ને 1 ને 6. એટલે કુલ 6 પરિણામો મને મળ્યા કે જેમાં સરવાળો કેટલો થાય છે? 7 થાય છે. બરાબર છે? તો અહીંયા આગળ કેટલા લખવા પડશે મારે? 6. એનો મતલબ કે P ઓફ F કેટલો મળશે? 6/36. બરાબર છે? ક્લિયર છે એટલું? વેરી ગુડ. ચાલો ઘટના એફ પછી શું આવે? જી. ઘટના જી શું કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો, અંકોનો સરવાળો કેટલો હોય? તો કે ભાઈ 8 હોય. મેળવી 8 હોય. બરાબર છે? ચલો તો આના માટેના પહેલાં સાનુકૂળ પરિણામો કેટલા થશે એ લખી નાખીએ એટલે પછી પાછળ આવીને ફરીવાર લખવું પડે નહીં. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે આપણે ગોતવા જઈએ. ચાલો ગોતી લો, તમે ગોતી લો ભાઈ. હાલો 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 2 ને 6 8. એનો મતલબ કે આવા કેટલા પરિણામ મળ્યા? 5 પરિણામો મને એવા મળ્યા કે જેમાં અંકોનો સરવાળો કેટલો થાય છે? 8 થાય છે. કેટલા પરિણામો મળ્યા મને? 5. એટલે અહીંયા હું લખી નાખું છું 5. એનો મતલબ કે ઘટના જીની સંભાવના એટલે કે P ઓફ જી કેટલો મળશે? 5/36. બરાબર છે? ચાલો હવે બનાવીએ ઘટના એચ.
ઘટના એચ. શું કીધું? પાસા પરના અંકોનો સરવાળો કેટલો કીધો? 8. પછી હવે કેટલો આપણે મેળવવાનો છે કે ભાઈ 9 હોય. પાસા પરના અંકોનો સરવાળો 9 હોય તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? ચાલો ચેક કરીએ. સાનુકૂળ પરિણામોની સંખ્યા ચાલો ચેક કરીએ. જો થોડીક બુદ્ધિ હાલતી હોય ને તો તમે જુઓ, એ જુઓ અહીંયા જુઓ 4 5 6 5. હવે 4 જ આવશે. જુઓ કેમ આવશે ચેક કરીએ. એ અહીંયા આપણે સરવાળો કેટલો લાવવાનો છે? 9 લાવવાનો છે. તો 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9 અને 3 ને 6 9. તો કેટલા થયા જુઓ તો? 4 પરિણામો મળ્યા મને. હે, કેટલા પરિણામો મળ્યા? 4. શેના મળ્યા? ઘટના એચ. ઘટના એચ શું હતી? તો કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો 9 હોય એ ઘટના. એનો મતલબ કે P ઓફ H ઇઝ ઇક્વલ્સ ટુ 4/36. 36 એટલા માટે લખીએ છેદમાં કારણ કે આપણી પાસે કુલ 36 પરિણામો છે. બરોબર છે? ચાલો ઘટના I શું થશે કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? તો કે ભાઈ 10 હોય. કેટલો હોય? 10 હોય. તો આ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? ચાલો ચેક કરીએ. સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર, ચાલો સરવાળો 10 હોય. ચેક કરો સરવાળો 10. તો કે ભાઈ 6 ને 4 10, 5 ને 5 10, 4 ને 6 10. એટલે 3 પરિણામો મને એવા મળ્યા. કેટલા? 3 કે જેમાં અંકોનો સરવાળો કેટલો મળે છે? મને 10 મળે છે. એટલે અહીંયા આવશે 3. એનો મતલબ કે P ઓફ I એટલે કે ઘટના I ની સંભાવના 3/36 આવશે. ચાલો ઘટના જે I પછી જે ઘટના આવે કે પાસા પરનો સરવાળો કેટલો હોય? 11 હોય. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય ભાઈ? 2. જો બતાવું કેમ 2 થાય? તો કે ભાઈ 6 ને 5 11 થાય ને 5 ને 6 11 થાય. 2 જ પરિણામો છે જેમાં સરવાળો 11 મળે છે. મતલબ આ 2 પરિણામો કેવા છે કે જેનો સરવાળો 11 મળે છે. એટલે સાનુકૂળ પરિણામો 2. એનો મતલબ કે P ઓફ J ઇઝ ઇક્વલ્સ ટુ 2/36. અને છેલ્લી ઘટના K શું કે ભાઈ પાસા પરના અંકોનો સરવાળો 12 હોય. કેટલો હોય? 12 હોય. તો ઘટના D માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. શું કામ 1? જો ચેક કરો. સરવાળો 12 આવે કેટલું પરિણામ છે? એક જ પરિણામ છે કે જેમાં સરવાળો 12 આવે છે. મતલબ કે ઘટના D માટેના સાનુકૂળ પરિણામો ઘટના K માટેના સાનુકૂળ પરિણામો 1. મતલબ કે P ઓફ K ઇઝ ઇક્વલ્સ ટુ 1/36 એટલે કે 1/36. ક્લિયર થયું એટલું? તો આ કોષ્ટકને પૂરું કરવાની વાત કરી હતી. તો એ કોષ્ટકને આપણે પૂરું કરીએ. જે પ્રશ્નમાં આપ્યો હતો ને એ શું આપ્યું હતું જુઓ તો ચેક કરો. તો તમને પાસા ઉપરના અંકોનો સરવાળો આપ્યો હતો અને આપણે એ અંકોનો સરવાળો કેટલી સંભાવના મળે છે અંકોનો સરવાળો મળવાની એની સંભાવના ગણીએ આપણે. તો ભાઈ 3 મળે એની સંભાવના કેટલી હતી? 2/36. 4 મળે એની 5/36. 4 મળે સંભાવના કેટલી હતી? 3/36. 5 મળે એની કેટલી હતી? 4/36. 6 મળે એની 5/36. 7 મળે એની 6/36. 9 મળે 8 મળી તો આપેલી જ છે એટલે કે 9 મળે એની 4/36. 10 મળે એની 3/36. 11 મળે એની 2/36. આ ટેબલ ઉપર તમને કોઈ પેટર્ન જો દેખાતી હોય તો એ પેટર્ન યાદ રાખી લેજો. 1 માર્કના પ્રશ્નમાં કામ લાગશે. બરાબર છે? જુઓ 2 મળે 1/36, 3 મળે 2/36, 4 મળે 3/36. એમ કરતાં 6 મળે ત્યાં સુધી 5/36, 7 મળે ત્યાં સુધી 6/36 અને આથી પાછો રિવર્સ ચાલવાનું છે. એટલે 5 4 3 2 1, 1 થી 5 6 અને પછી 5 થી 1 પાછું. આ પ્રમાણે આપણી સંભાવનાઓ છે આ કોષ્ટક ઉપરથી આપણને મળે છે. પણ સાહેબ 1 મળેની સંભાવના કેટલી? તો તમે જુઓ તો અહીંયા થોડુંક નજર કરો તો આમાં એવા કેટલા પરિણામો છે ચેક કરો તો આની અંદર જુઓ તો આમાં સરવાળો 1 આવે
જોઈ લો તમારી રીતે, તમારી આંખોથી જ જોઈ લો એટલે પછી વિશ્વાસ આવી જાય કે નહીં સાહેબ સાચું બોલે છે. જુઓ શું બોલે છે સાહેબ? સાહેબ એવું કહે છે કે સરવાળો ઓછામાં ઓછો કેટલો મળે? 2 મળે. 2 થી નાનો સરવાળો મળવાનો નથી. સરવાળો મોટામાં મોટો કેટલો મળે? 12 મળે. 12 થી મોટો સરવાળો મળવાનો નથી. બરોબર, એટલે સરવાળો 2 થી લઈને 12 સુધી જ છે. જુઓ અહીંયા રકમમાં જુઓ સરવાળો ક્યાંથી શરૂ કર્યો છે? 2 થી લઈને 12 સુધીનો જ છે. ખબર પડે છે ને હું શું કહેવા માગું છું? હા, તો એક સરવાળોવાળું પરિણામ છે જ નહીં, મતલબ 0, અને 13 સરવાળો એવું પરિણામ નથી, મતલબ 13 સરવાળો આવવાની સંભાવના પણ 0 થાય. આ ચર્ચા આપણે ઉદાહરણ 13માં કરી ચૂક્યા છીએ. બરાબર, તમને ફરીવાર હું આ વસ્તુ કહી રહ્યો છું. ચલો, આ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. શું કહેવા માગે છે? ચાલો, એક વિદ્યાર્થી દલીલ કરે છે. શું દલીલ કરે છે? આમ તો દલીલ ન કરવાની હોય પણ કરે છે. શું કરે છે કે 11 શક્ય પરિણામો. કેમ 11 શક્ય? શેના શક્ય? સાંભળો, 11 શક્ય પરિણામો. શેના પણ? તો કે ભાઈ પાસા ઉપર સરવાળો કંઈ પણ આવે એવા કેટલા પરિણામો છે? 11. કેમ? તો ગણો તો જો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 પરિણામો એવા છે કે જે આ ઘટના, આ પ્રયોગ માટેના શક્ય પરિણામો છે. હું પ્રયોગ કર્યો કે પાસા ઉપરના અંકોનો સરવાળો કરવો, તો મારી પાસે 11 શક્ય પરિણામો છે કે 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 7 8 9 10 11 12 આવે, પણ હું પાસા પરના અંકોનો સરવાળો. બરાબર છે? તો એક વિદ્યાર્થી દલીલ કરે છે કે જ્યારે 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો એના ઉપર મળતા અંકોનો સરવાળો કરીને જો પરિણામો ગણવામાં આવે તો 11 શક્ય પરિણામો મળે છે. કયા કયા? કાં તો 2 મળે સરવાળો, કાં સરવાળો 3 મળે, કાં તો સરવાળો 5 મળે. એમ કરતાં કરતાં સરવાળો કેટલો મળે? 12 મળે. અને તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે એવું કહે છે. તમારી સામે સંભાવના લખીશ મેં, તમારી સામે બધાનો જવાબ લખ્યો છે. શું બધાનો જવાબ 1/11 આવે છે? આ વિધાનનો મતલબ એવો છે કે તેમાંના પ્રત્યેકની એટલે સરવાળો 2 આવે એની સંભાવના, સરવાળો 3 આવે એની સંભાવના, સરવાળો 4 આવે એની સંભાવના, સરવાળો 5 આવે એની સંભાવના, એમ કરતાં કરતાં સરવાળો 12 આવે, એમ 11 પરિણામોની સંભાવના 1/11 છે એવું કહે છે. આ ભાઈ હમણાં જ આપણે ગણીએ. અહીંયા હું ગણ્યું ચેક કરો તો કે 2 આવે એની 1/36 છે, 3 આવે એની 2/36 છે, 4 આવે એની 3/36 છે. એટલે કે સરવાળો જે આવે એની સંભાવના અહીંયા કીધી છે કે પ્રત્યેકની 1/11 છે નથી. શું આ તમે દલીલ સાથે સહમત છો? ના, નથી. શું કામ નથી? કે તમારા જવાબનું સમર્થન કરો. મારું સમર્થન આ રહ્યું, આ 3 ઘટનાઓ, બાકીની આ 9 ઘટનાઓ. તો આ મારું સમર્થન છે કે આ જવાબ જે વિદ્યાર્થી દલીલ કરે છે એ ખોટી છે, સાચા જવાબ આ છે. ક્લિયર છે એટલું? ચાલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણે વાત કરવો છે 24મો પ્રશ્ન. 23મો પ્રશ્ન ગયા લેક્ચરમાં કરાવી નાખ્યો છે. બરાબર છે? પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, મારી પાસે 36 પરિણામો મળે. 36 પરિણામો મળે. બરાબર છે? તો એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. 5 ન આવવો જોઈએ. 2 માંથી એકેય પાસા ઉપર 5 ન આવવો જોઈએ એમ કહે છે. તો ભાઈ મારી પાસે એવા કેટલા પરિણામો છે કે જેમાં 5 નથી આવતો? તો કે ભાઈ 5 આવે છે એ કાઢી નાખો ને. તો આ 6 પરિણામો, અને આ 4 10, અને આ એક 11. તો 11 પરિણામો એવા છે કે જેની ઉપર 5 આવે છે, બાકીના એકેય પરિણામમાં 5 આવતા નથી. હું શું કહેવા માગું સમજાય છે ને? હા, અહીંયા શું કીધું છે કે એક પણ વખત ઉપરના એટલે કે પાસા ઉપર 5 ન મળે. તો ભાઈ 5 ક્યાં નથી મળતો એ મેળવવા કરતાં આપણે એમ જોઈ લઈએ કે 5 ક્યાં મળે છે. તો કે ભાઈ આ 6 પરિણામ, આ 10, બીજા 4 અને આવડો એક 11. 11 પરિણામો એવા છે કે જ્યાં 5 મળે છે. તો બાકીના કેટલા પરિણામો થયા? 36માંથી 11 કાઢો એટલે 25 પરિણામો વધે. તો 25 પરિણામો એવા છે કે જેની ઉપર 5 આવતો નથી. બરાબર છે? તો અહીંયા હું ઘટના એ બનાવું છું કે ઘટના એ પાસા પરના પૃષ્ઠ પર અંક 5 ન મળે. અંક 5 ન મળે. તો હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? ચેક કરો ભાઈ, ચેક કરો. 5 નથી મળતા એવા કેટલા છે? તો કે ભાઈ 5 મળે છે એવા કેટલા છે? 11. આ 1 2 3 4 5 6
7, 8, 9, 10 અને 11 પરિણામ એવા છે કે જ્યાં 5 મળે છે. આપણે તો 5 નથી મળતા એવા કીધા છે. તો હું એક કામ કરું, કુલ 36 પરિણામો છે, એમાંથી 11 એવા છે કે જે 5 મળે છે. તો કેટલા વધે કે ભાઈ 25 પરિણામો એવા છે કે જેની ઉપર 5 નહીં મળે. સોરી, હા, શું મળે? એની ઉપર 5 નહીં મળે, એટલે કે અંક 5 નહીં આવે. તો મતલબ P ઓફ A કેટલો મળશે? 25/36. કુલ પરિણામ 36 થવા દો. શું કામ? કારણ કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એટલે મને કુલ પ્રયત્ન કેટલા મળશે? કુલ પ્રયત્ન કેટલા મળશે? આ લખવાનું ભૂલાઈ ગયું ને. કેટલા મળશે? કુલ પ્રયત્નની સંખ્યા 36. કેટલા મળશે? 36. બરાબર છે. હવે ઘટના બી. ઘટના બી શું કીધું છે? ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ ઉપર 5 મળે. શું કીધું? કે પાસાના પૃષ્ઠ પર ઓછામાં ઓછી એક વખત 5 મળે. બરાબર છે. તો P ઓફ બી એટલે સોરી ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો. ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા મળે? ચેક કરો. પહેલાં તો એ ખબર ને ઓછામાં ઓછી એક એટલે શું? ઓછામાં ઓછી એક એટલે શું? કે એક અંક હોય, એક વાર હોય તો હાલે, 2 વાર તો હાલે, એક વારથી ઓછું હોવું જોઈએ નહીં. એટલે કે ઓછામાં ઓછું એક, એકથી ઓછું ન હાલે. મતલબ કાં તો 1 હોવું જોઈએ કાં તો 2 હોવા જોઈએ. કોણ? તો કે 5. તો તમે ચેક કરો એવા કેટલા પરિણામો છે કે જેમાં ઓછામાં ઓછી એક વખત 5 છે. ઓછામાં ઓછી એક વખત 5 એટલે એક વાર 5 હોય તો હાલે, 2 વાર તો હાલે, 0 વાર હોય તો 5 હાલે નહીં. તો ઓછામાં ઓછી એક વખત છાપ હોય, સોરી, ઓછામાં ઓછી એક વખત 5 હોય તો એવું પરિણામ છે આ 1, આ 2, આ 3, 4, 5, 6, આ 7, 8, 9, 10 અને 11 પરિણામો. એ જે પરિણામો મેં ઓલામાંથી કાઢી નાખ્યા હતા ને એ પરિણામો શું આવે છે અહીંયા? કે ભાઈ આ 11 પરિણામ સિવાય બીજા ક્યાંયમાં 5 નથી. બીજા ક્યાંયમાં 5 નથી અને ક્યાંય ઓછામાં ઓછી એક વારી 5 નથી. એનો મતલબ એવો થયો કે ઘટના બી કે ઓછામાં ઓછી એક વખત તો આવવો જ જોઈએ. 2 વાર આવે તો વાંધો નહીં, પણ એક વાર તો આવવો જ જોઈએ. એટલે ઓછામાં ઓછી એક વાર કીધો છે. તો એવા કેટલા પરિણામો છે? 11 પરિણામો એવા છે કે જેમાં ઓછામાં ઓછી એક વખત 5 આવે છે. એનો મતલબ શું થયો? કે P ઓફ બી મને મળશે 11/36. ચલો, ક્લિયર છે એટલું? હવે આ દાખલો પતી ગયો. હવે તમને અહીંયા પૃષ્ઠ ઉપર 5 કીધો છે. કદાચ 5ની જગ્યાએ બીજો કોઈ અંક કીધો હોય તો અરે કોઈ પણ અંક કે જવાબ આ જ આવશે. જવાબ આ જ આવશે. અરે કામ કરો, પૃષ્ઠ ઉપર 4 ન મળે એવું કરીને પૃષ્ઠ ઉપર 4 મળે એની સંભાવના. તો પૃષ્ઠ ઉપર કેટલા કીધા? 4 ન મળે. 4 ન મળે તો હવે આ વખતે મારે આ 4ને ઢાંકવાના છે. આ 11 ની બાકીના 25 આવશે. અને પછી ઓછામાં ઓછી એકવાર 4 મળે તો આના 11 પાછા આવશે. ખ્યાલ આવે છે? મતલબ એક ઓન ધ સ્પોટ 1 માર્કનો પ્રશ્ન તમને પૂછાય તો આ બધું માથાકૂટ નહીં, આનો જવાબ યાદ રાખી લેવાય. શું યાદ રખાય? કે 2 પાસા ઉછાળવામાં આવે છે, કોઈ પણ અંક ન મળે, કોઈ પણ અંક ન મળે, ચાહે 1 ન મળે, 2 ન મળે, 3 ન મળે, 4 ન મળે કે 5 ન મળે, એક પણ વાર એકેય ન મળે, કોઈ પણ 6 માંથી એક વાર 1 ન મળે, 2 ન મળે, 3 ન મળે, એવું મળે. એટલે કે એવો પ્રશ્ન હોય કે કોઈ પણ અંક ન મળે તો એનો જવાબ 25/36 જ આવશે. ક્યારે? 2 પાસા ઉછાળવામાં આવતા હોય ત્યારે. પછી કોઈ પણ પૃષ્ઠ ઉપર ઓછામાં ઓછી એક વાર એકડો આવે કે બગડો આવે કે તગડો, ચોકડો, પાંચડો, છગડો ગમે આવે, એની સંભાવના કેટલી થશે? 11/36 થશે. એટલે કદાચ તમને એક્ઝામમાં અહીંયા 5ની જગ્યાએ બીજા કોઈ પણ આંકડા પૂછાઈ જાય ને તો મૂંઝાતા નહીં. ખાલી તમારે આ ફેરવવાનું છે. કઈ ગયું? અહીંયા બસ. બાકી મૂકી દેવાનો બેઠો, કોઈ ખોટું નહીં પાડી શકે તમ તારે. બરાબર? હા, પણ સવાલ આદો હોવો જોઈએ. પછી ઓલા સવાલમાં લખીને આવો કે સાહેબ કહેતા આવું તો પછી બધું મારી ઉપર ન ઢોળતા. હું તમને સ્પષ્ટતા કરું છું કે આવો જ દાખલો પૂછાય અને અહીંયા તમને કોઈ પણ અંક આપી દે, આ છાપી દેવાનું, ખાલી આ ફરી જાય આવડું. જે અંક આપ્યો છે મૂકી દેવાનો, બાકી દાખલો આખો બેઠો મારી દેવાનો, સાચો જ પડશે. અને આ લખવાના એટલે 1 માર્ક ખારો વધારે ન મળે. બરાબર? એટલે 3માંથી 4 માર્ક નહીં મળે પાછું, એવું ધ્યાન રાખજો. આ તો કાંઈ વાંધો નહીં. ચાલો આપણે હજી એટલું રાખીએ. બાકીના જે 2-3 દાખલાઓ બાકી છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીને આ ચેપ્ટરને સંપૂર્ણ રીતે પૂરું કરશું અને પછી કંઈક નવા ચેપ્ટર તરફ આગળ વધશું. તો ત્યાં સુધી જો તમે લોકોએ હજી
આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો ને ભાઈ. તમારા માટે કામનું છે. તમને દરરોજ નવા નવા વિડીયો મળશે. વધુમાં વોટ્સએપ ચેનલ બનાવેલી છે, એમાં જોઈન થાઓ. તો આ ઝંઝટ મૂકી દેવાની, સીધું ક્લિક કરો, તમને વિડીયો પ્લે થઈ જશે. બરાબર છે. તો આવતે હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે લોકો આગળના વિડીયો રિવિઝન કરો. ફરીવાર કહું છું, બધા વિષયની પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે, જ્યાં તમને બધું મળી જશે. ધન્યવાદ.